મારા સહયોગી દિનેશ છે ફોન લાઈન પર મારી સાથે જોડાયા છે। દિનેશ, શું સ્થિતિ છે અત્યારે? વીજ પુરવઠો ખોરવાયેલો છે કે પછી યથાવત છે સ્થિતિ? હવે તો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઈકરા સ્કૂલ મતદાન મથક આવેલું છે અને મોટું મતદાન માનવામાં આવે છે। સવારથી જ લાઇટ એટલે કે વીજ પુરવઠો ખોરવાયો હોય, જેના કારણે તમામ અંદર જે મતદાન મથકો છે તેમાં મીણબત્તી અને મોબાઈલના લાઇટના અજવાળે લોકોએ મતદાન કર્યું હતું તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટનાની જાણ ચૂંટણી વિભાગને કરવામાં આવી છે। ચૂંટણી વિભાગે તાત્કાલિક વીજ કંપનીને આ બાબતે જાણ કરીને વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે। જી દિનેશ, અત્યારે શું સ્થિતિ છે? અત્યારે ત્યાં લાઇટ છે કે હજુ પણ એને લઈને કોઈ કામગીરી ચાલી રહી છે? કોઈ અપડેટ? ચોક્કસ સવારથી જ મતદાન મથક યથાવત કરવામાં આવ્યું હતું, પરંતુ સવારથી જ લાઇટ પુરવઠો એટલે કે વીજ પુરવઠો ન હોવાના કારણે લોકોને હાલાકી પડી હતી। જે અધિકારીઓ છે જે મતદાન કરાવે છે તે મતદાન મથક ઉપર પોતાના મોબાઈલની સ્ટ્રીટ લાઇટ મોબાઈલના લાઇટના અજવાળે અને ઘણા મતદાન મથકમાં તો એમણે મીણબત્તી પ્રગટાવીને પણ એના અજવાળે મતદાન પ્રક્રિયા યથાવત રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા। જી બિલકુલ દિનેશ, ફરીથી આપની પાસે કોઈ અપડેટ હશે તો ફરીથી આપનો સંપર્ક કરીશું। મારા સહયોગી દિનેશ ભરૂચથી ફોન લાઈન પર જોડાયા હતા અને એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યારે વીજ પુરવઠો ખોરવાયો ત્યારે લોકોએ કેવી રીતે મતદાન કર્યું।